છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતના ઇન્ટરનેટ સેવા બંધ છે, જેના કારણે 7,000 જેટલા લોકો રેશન કાર્ડ કેવાયસી કરવા માટે ડુંગર પર ચઢીને નેટવર્ક શોધવા મજબૂર બન્યા છે। ઇન્ટરનેટની સુવિધા મળે તે માટે ખાનગી કંપનીના નેટવર્કના અધિકારીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ સરપંચની રજૂઆત પણ ખાનગી કંપનીના નેટવર્કના અધિકારીઓ નથી સાંભળતા। ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામડા આવેલા છે, એમાં 7,000 જેવી વસ્તી છે અને અહીંયા મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ છે, કારણ કે લોકો અહીંયાથી 5-6 કિલોમીટરના અંતરમાં ગામડા આવેલા છે, તો જેવું કે ઈ-કેવાયસી હોય કે પછી જન્મ મરણનો દાખલો હોય કે આવકનો દાખલો હોય કે રેશન કાર્ડમાં નામ કમી સુધારો ઉમેરો એના માટે લોકો આવતા હોય છે, પણ નેટના પ્રોબ્લેમના લીધે લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે છે। અમારે ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામ આવેલા છે। 6 ગામની અંદર 7,000ની આસપાસ વસ્તી છે। એમાં દરેક ગામમાંથી અમુક લાભાર્થીઓ કોઈ બી કામ માટે પંચાયત ઓફિસ પર આવતા હોય ત્યારે ધારસીમેલના જે અમારા વીસી છે એ આવે છે, ઓફિસે બેસે છે, પણ નેટના અભાવે અહીંયા કામ થતું નથી। પંચાયત પર કેવાયસી કરવા માટે લોકો આવે છે અહીંયા, પણ જે કેવાયસી કરવા આવે છે ત્યારે નેટવર્ક ચાલતું નથી અને કેવાયસી કરવા માટે લોકો બીજા ગામ જાય છે, એક રોજ ચડવું પડે છે કેવાયસી કરવા માટે। એટલે મારે એવું કહેવું છે કે જો ધારસીમેલ ગામની અંદર નેટ જ નથી ચાલતું તો નેટ ચાલે એવું સરકાર કરી આપે તો। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો છે, ત્યારે હાલ જે સરકાર દ્વારા કેવાયસી કરવાની જે યોજના બહાર પાડી છે, જેનાથી દરેક લાભો મળે, સરળતાથી મળી રહે। હાલ નસવાડી તાલુકાના ધારસીમેલ ગામે આપણે છીએ। ધારસીમેલ ગ્રામ પંચાયતમાં 7,000 જેટલી વસ્તી છે, 6 જેટલા ગામો જોડાયેલા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, ધારસીમેલ ગ્રામ પંચાયતમાં લોકો કેવાયસી કરાવવા માટે આવે છે। આ કેવાયસી માટે કલાકો સુધી તેઓને બેસી રહેવું પડે છે। એની મુખ્ય વાત એ છે કે જે કેવાયસી કરવા માટેની ઇન્ટરનેટની સમસ્યા છે, તે ઇન્ટરનેટ ચાલતું નથી। ઇન્ટરનેટ ના ચાલતું હોવાથી વીસીને કલાકો સુધી કામગીરી કરવા માટે બેસી રહેવું પડે છે। બીજી તરફ જે વીસીને છે તે અમુક વાર ડુંગર પર ચડીને પણ કામગીરી કરવી પડે છે। તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય ત્યારે આદિવાસી વિસ્તારની અંદર કેવાયસીની ઘણી મુશ્કેલી છે। કેવાયસી કરવા માટે આવી રીતના લોકોને હેરાન થવું પડે છે, ત્યારે મોબાઈલ કનેક્ટિવિટી તો ગામમાં છે, પરંતુ નેટની જે સમસ્યા છે તેના ઉપર ધ્યાન આપવામાં આવતું નથી। ગ્રામ પંચાયતે વારંવાર લેખિતમાં રજૂઆત કરી છતાંય જે મોબાઈલ નેટવર્કના અધિકારીઓ છે તેઓ કામગીરી ના કરતા હોવાથી ધારસીમેલ ગ્રામ પંચાયતના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રફીક ધણીવાલા, GSTV।